મારું નામ સોહેલ ખાન અને હું ઓલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા ઓફિસર એસોસિએશનનો રિજનલ ટ્રેઝરર છું અને હડતાલની અમારી મુખ્ય ડિમાન્ડ છે 5 ડેઝ બેન્કિંગ અને આ ડિમાન્ડ નથી, એકચ્યુઅલી અમારો હક છે અને ઓલરેડી આઈબીએ ઇન્ડિયન બેન્કિંગ એસોસિએશન એના દ્વારા સાઇન થઈ ચૂકેલું છે કે જે અમારી ડિમાન્ડ્સ ઓલરેડી મંજૂર થઈ ચૂકી છે, બટ સમહાઉ ગવર્મેન્ટ એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં ડિલે કરી રહી છે. તો એના માટે અમારી આ દેશવ્યાપી હડતાલ છે કે જેમાં ભારતની સર્વ બેંકો એમાં જોડાયેલી છે અને આ ડિમાન્ડ્સ અમારી લાસ્ટ 2 વર્ષથી વધુથી પેન્ડિંગ છે. એટલા માટે આજે અમે સ્ટ્રાઇક પર છીએ. માંગ પૂરી કરવામાં નહીં આવે તો આગળ શું કરશો? અમે યુએફબીયુના અમ્બ્રેલા હેઠળ અમારો બધા યુનિયન્સ અમે ભેગા મળીશું અને આગળ અમારી લડત છે એ અમે ચાલુ રાખીશું. અત્યારે તો 1 દિવસની સ્ટ્રાઇક છે, બની શકે છે જો ગવર્મેન્ટ અમારી માંગ ના માને તો પછી 2-3 દિવસ અને પછી ઇનડિફિનિટ સ્ટ્રાઇક અનિશ્ચિતકાલીન હડતાલ સુધીની લડત આપવા માટે પણ અમે તૈયાર છે. આ અમારો હક છે અને અમે લઈને રહીશું. मैं भरत माली, रीजनल सेक्रेटरी SBOA। हम यूएफए के बैनर तले आज देशव्यापी 1 दिवस की हड़ताल रखी है। उसकी हमारी मुख्य डिमांड है जो 5 डे बैंकिंग का है। काफ़ी टाइम से लंबित थी, 2015 से ये डिमांड बैंक रखती जा रही थी। गवर्नमेंट कई बार एग्रीमेंट करके बार बार हमें डिले कर रही है। इम्प्लीमेंट करने के लिए हमें 5 डे बैंकिंग के लिए 1 दिन की स्ट्राइक पे है और फर्दर हम आगे करेंगे और भी कार्रवाई करेंगे। कितने लोग यहाँ पे जुड़े हैं? अभी लगभग 100 से प्लस है, लेकिन हमारा पूरा रीजन की सारी ब्रांचें अभी बंद है। रीजनल ऑफिस सारे ऑफिस हमारे बंद है बैंकिंग व्यवस्था के अंदर। कितनी और कौन सी ब्रांचें बंद है? लगभग सभी बैंक बंद हैं। SBI की है, बैंक ऑफ बड़ौदा की है, सेंट्रल बैंक है, सारी देशव्यापी सारी बैंकें बंद है। हमारे यहाँ से किसी भी कोई भी ब्रांच खुली हुई नहीं है अभी तक।